प्रणाम मारा भाइयों बहनों प्रणाम। भारतीय जनता पार्टी द्वारा आखा देशनी अंदर सतत नफरतનું વાતાવરણ વધારતા જાય છે આ ભારતીય જનતા પાર્ટીવાળા। નરેન્દ્રભાઈની દેખરેખ નીચે આ ભગવા ગુંડા લોકો કેવું નફરતનું વાતાવરણ ફેલાવે છે। હિમાચલ પ્રદેશની અંદર એક જગ્યાએ કશ્મીરી લોકો શાલ ને ધાબરા ને એવું ગરમ કપડાં વેચવા આવ્યા હતા, તો ત્યાંની પંચાયતની એક સદસ્ય મહિલા સદસ્ય એમ કહે છે કે તમારે અહીં અમારે यहाँ હિમાચલ પ્રદેશમાં માલ વેચવા આવવો હોય વેપારી તરીકે તો જય શ્રી રામ તમારે બોલવું જ પડશે। તો સામે પણ મુસ્લિમ વ્યક્તિ હતો, એને જડબાતોડ જવાબ આપ્યો કે તમને અમે એમ કહી કે કલમો પડવો જ પડશે તો તમે કલમો પડશો। આ કેવી કટ્ટર ધાર્મિકતા છે। મારીને તમે કહો છો કે મુસલમાન બનાવ એવો ક્યાંય દાખલો નથી, પણ તમે મારીને હિન્દુ બનાવો છો એ તો સાબિત થઈ ગયું। આ ભગવા ગુંડા લોકો પરાને બળજબરીથી કે જય સિયારામ બોલવું પડશે। અને હવે તો આ નરેન્દ્રભાઈ મોદીની ગુંડા ટીમ કહે છે કે यहाँ रहना है तो जय श्री राम बोलना होगा। नहीं बोली लियो, नहीं बोलू, हमें अल्लाह अकबर बोलसी, ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह बोलसी। हमें तो बोलसी कि हमें गर्व है हम मुस्लिम हैं, और हमें गर्व है हम भारतीय मुस्लिम हैं। हम तुम्हारा स्लोगन नहीं बोलेंगे, हम तो अल्लाह अकबर बोलेंगे, अल्लाह सबसे बड़ा है, ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह। અમે અમારો ધાર્મિક કલમો પડશું। સંવિધાને બધાને પોતાના પોતાના ધાર્મિક સ્લોગન બોલવાની સ્વતંત્ર આપેલી છે। તમે તમારા ધર્મ ઉપર રહો, અમે અમારા ધર્મ પર રહે। આ દેશની અંદર બધા ધાર્મિક લોકોને પોતાના ધર્મની સ્વાયત્તા આપેલી જ છે। મુસ્લિમ પોતાના ધર્મને લઈને ચાલે, ખ્રિશ્ચન પોતાના ધર્મ લઈને ચાલે, પારસી પોતાના ધર્મ લઈને ચાલે, અને હિન્દુ પોતાના ધર્મને, બૌદ્ધ અને જૈન પોતાના ધર્મની વિચારધારા લઈને ચાલે। આ આપણા ભારતીય સંવિધાને સ્વાયત્તા આપેલી છે બધાને, દરેક ભારતીય નાગરિકોને। પરંતુ આ નરેન્દ્રભાઈની ગુંડા ટીમ બળજબરીથી મુસલમાનોને મારી મારીને એના ધર્મના સ્લોગન બોલાવે છે। આ બધું જ નરેન્દ્રભાઈની દેખરેખ નીચે, અને નરેન્દ્રભાઈ મોદી આવા ગુંડાઓને બધું સમર્થન આપે છે, આર્થિક અને બધી જ રીતે સપોર્ટ આપે છે નરેન્દ્રભાઈ। અને કહે છે નરેન્દ્રભાઈ કે તમને કોઈ આવા મુસલમાનો હરખા ન હાલે તો આ મુસલમાનો મારી પણ નાખવા, તમારા ભગવા ગુંડાઓનો કોઈ વાર વાકો નહીં વારે। આ નરેન્દ્રભાઈ મોદીની ખુલ્લી છૂટ છે આ ભગવા ગુંડાઓને। અને આ બધું નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી જ આ બધું આ મોબ લિંચિંગ અને આ લૂંટફાટ અને આ મુસલમાનોની, હમણાં હું દાહોદની અંદર ગયો, હમણાં 2-3 દી પહેલાં જ, હમણાં 28 તારીખ ને 29 તારીખે, આ નવેમ્બરની 28 અને 29 તારીખે હું દાહોદ હતો, અને 30 તારીખે હું અમદાવાદ હતો। નવેમ્બરની 2024ની નવેમ્બરની 30 તારીખે હું અમદાવાદ હતો। તો આ દાહોદની અંદર દરગાહો, બસ સ્ટેન્ડની રોડ ઉપર આપણે હાઈલાવીએ ને તો દરગાહો, 5 પીરની દરગાહો હતી, 3 પીરની દરગાહો હતી, બધું કાઢી નાખ્યું, ત્યાં બગીચા કરી નાખ્યા નરેન્દ્રભાઈ મોદીએ। કેમ કે નરેન્દ્રભાઈ મોદીને મુસલમાન ધર્મ ન જોઈએ, ઇસ્લામ ધર્મ નથી જોઈતો નરેન્દ્રભાઈ મોદીને। નરેન્દ્રભાઈને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, બોલો। અને નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે ફક્ત ભારતમાં મુસલમાન, ભારતમાં ફક્ત હિન્દુ જ રહે, બીજા બધાને નરસંહાર કરી નાખવો છે। નરેન્દ્રભાઈ મોદીનો પ્લાન તો બહુ મોટા ખતરનાક છે, બધાને મારી નાખવા છે, અને એ પ્લાન પ્રમાણે વિચાર કરે છે, અને એની વિચારધારા એને મૂકેલી પણ કે 400 સીટ અમને આપજો એટલે આ બધાનું નરસંહાર કરી નાખે, અને કરી નાખે આખે આખું બંધારણ રદ કરી રાખે। જો 400 સીટ આવી હોત ને તો આ હિટલર, ભારતનો હિટલર, જો 400 સીટ આ ભારતના હિટલરને મળી હોત ને તો અત્યાર સુધી તો આ બધું થઈ ગયું હોત, તહસ નહસ બધું થઈ ગયું હોત। પરંતુ ભારતના
બુદ્ધિશાળી માણસોએ જે કર્યું બરોબર કર્યું. આ તાનાશાહને ઠેકાને લાવવા માટે 240 સીટો પણ ન થઈ. બહુ સારું થયું. નકર આ તાનાશાહ બહુ જોવા જેવી ખતરનાક રમત રમેત. આનું મગજ છે ને બહુ ખતરનાક, એની અંદર પ્લાન બધા ચાલી રહ્યા છે. અને છેલ્લે જોજો આવા ખરાબા ને બખડજંતર ને અશાંતિ ને મોબ લિચિંગ ને લૂંટફાટ ને આખા દેશને અરાજકતામાં ધકેલીને છેલ્લે પોતે હત્યા કરી નાખશે. નરેન્દ્રભાઈ મોદી પોતાની જ હત્યા પોતે કરીને મરી જશે. આત્મહત્યા કરી નાખશે પોતે, પણ હાથમાં નહીં આવે. જોજો, હાથમાં નહીં આવે કોઈના. આ છેલ્લે ભારત દેશની દશા બગાડીને જવાનો છે આ વ્યક્તિ. કેટલું ભારત દેશને અત્યારે અધોગતિમાં નાખી દીધું છે, કેટલું આ ભારતને કેટલી એની તમે જુઓ તો ખરાબ દશા બગાડ નાખી છે ભારત દેશની. આ હિટલર તાનાશાહે મુસલમાનોને મારી જ નોખા માંગે છે. ભાઈ તમારે નથી રાખવા તો તમે આવો સ્ટેજમાં બધા ભેરા થઈને કહો અમને કે ભાઈ અમને નથી ગમતું, બરાબર. અને કહે છે કે હું તો મુસલમાનનું બહુ ખાતો, ઈદના દિવસે બધા મુસલમાનો ઘરેથી બધું આવતું. પરંતુ ભાઈ તમે મુસલમાનોથી એટલી બધી દુશ્મની કરો છો. ક્યારે આ રમઝાનની અંદર બધી ઇફતાર પાર્ટી બધા રાજકીય નેતાઓ બોલાવે છે, તમે કોઈ દી બોલાવી ઇફતાર પાર્ટી? કોઈ મુસલમાનને ઇફતાર પાર્ટીમાં બોલાવ્યા? તમને મુસલમાનોથી એટલી હદે નફરત છે કે તમે આ 25 કરોડ મુસલમાનનું કેમ સામૂહિક મોબિલાઇઝેશન કરીને એમને મારી નાખવાનો, નરસાર કરી નાખવો, એ તમે વિચારણા કરી રહ્યા છો. પણ તમારી ડાર પાકતી નથી. નરેન્દ્રભાઈ મોદી, તમે ગમે એટલા મોટા પ્લાન કરો ને, તમે આવું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ આવા ગુંડા લોકોની ગમે એટલી મોટી ગેંગ ઊભી કરશો ને, પણ મુસલમાનોને ખતમ નહીં કરી શકો. નરેન્દ્રભાઈ મોદી, યાદ રાખજો, તમે અને તમારા બધા ગુંડાઓ ખતમ થઈ જશે. પરંતુ ઇસ્લામ ધર્મ સાચો છે, મુસ્લિમો સાચા છે. ગાય તમે ખાવ છો, માંસ મટન તમારા બધા હિન્દુ આ લોકો તમારા ખાય છે. જુઓ ને, આ અલ કબીર કતલખાનું તમારું છે, અને અલ કબીર કતલખાનાની અંદર દરરોજ 1000 ગાયો કપાય છે, તમે કાપો છો, અને એનું માંસ પણ તમે વેચો છો, અને 250 કરોડ રૂપિયા તમને ચૂંટણી પણ ફંડ આપે છે આ અલ કબીર વાળા. એટલે આ બધું તમે અંદરો અંદર કાબર ચિતરાઓ બધા તમે તમારી મેલી રમત રમો છો, અને બલીના બકરા મુસલમાનોનું બનાવો છો, બરાબર. પરંતુ આ તમારું ગંદુ રાજકારણ, આ તમારી નફરતની રાજ રમત છે ને, બહુ લાંબા ગાળે નહીં ચાલે. ને આનું પરિણામ તમારા માટે બહુ ભયંકર આવશે. તમે જે ખાડા ખોદ્યા છે મુસલમાનોને મારી નાખવાના, આ ખાડામાં અંતે તો તમારે જ દફનાવવું પડશે, તમારે દફન થવું પડશે. જોજો, જો ખાડા ખોદેગા વહી ખાડે મેં ગિરેગા. આ એક કુદરતી નિયમ છે. નરેન્દ્રભાઈ મોદી, તમારું પરિણામ તો બહુ ભયંકર આવવાનું છે. એવું ભયંકર આવશે, તમને કોઈ 1 ફૂટ જેટલી જગ્યા હંતાવવા માટે તમને ક્યાંય નહીં મળે. જોજો, તમારો જ્યારે વળતો દિવસ પડશે ને, આ તમારા અડાનીને અંબાનીને તમે આ બધા કાબર ચિતરાઓ જે બધી દશા ખરાબ કરી રહ્યા છો મુસલમાનોની, પણ તમારા જ્યારે વળતા દિવસો આવશે ને, ત્યારે તમને 1 ફૂટ જેટલી જગ્યા ક્યાંય હંતાવવાની મળશે નહીં. નરેન્દ્રભાઈ મોદી, યાદ રાખજો, તમે જે પાપ કરી રહ્યા છો ને, એ પાપનો અંત બહુ ભયંકર છે તમારા માટે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય મુસલમાન. સબ સલામત રહો.